યસ બોલો. બુકનું નામ છે ધ સિક્રેટ ગાર્ડન અને ધ સિક્રેટ ગાર્ડન એ રેડ કલરનું લખ્યું છે અને આ બુકની પ્રાઇસ છે ₹20 અને નીચે આવું લખ્યું છે ફ્રાન્સિસ એચ બ્રન્ટ. યસ, વેરી ગુડ. અને બેકગ્રાઉન્ડ છે મીન્સ બેકગ્રાઉન્ડ યેલો બ્રાઉન અને ગ્રીનિશ છે. યસ, અને વેરી ગુડ. પિક્ચરમાં વન ગર્લ છે અને એના શોલ્ડર પર બર્ડ છે. સુપર, વેરી ગુડ. અને આ બુકમાં 195 પેજીસ છે. યસ. અને તમે જોઈ શકો લેફ્ટ સાઈડ બધા પેજીસ ડ્રોઈંગના છે, બધા Done. બ્લેક એન્ડ વ્હાઈટ. અને પાછળ Yes. લાસ્ટમાં Book about the Count of Mount Crystal. Yes, super. બ્લુ સર્કલ એમાં બહુ બધા characters છે. Mount Crystal, Village, Guardian, Valentine, Miss Valleyford. યસ, વેરી ગુડ. પછી આમાં ટોટલ 19 ચેપ્ટર્સમાં બસ 26 ટોપિક્સ છે, 132 પેજીસ છે, 70 પેજની અંદર છે. આગળનો ફ્રન્ટ પેજ એક 2% છે, જેમાં બોર્ડનો સીન આપ્યો છે, એમાં એ બધું વાતો કરે છે. Yes. અને બોર્ડના અંદર હજી 2-3% છે. Yes, very good. આમાં પહેલો ચેપ્ટર ચાલુ થાય છે, શિપ આવે છે, એટલે એ લોકો ધ અરાઇવલ ઓફ શિપ. Yes, very good. એમાં એવું છે કે 2 પર્સન એટલે બહુ બધા પર્સન હતા, એમને પ્લાન કર્યો કે આ ટાઈમ આપણે આઈલેન્ડ પર જઈને કશું ટ્રેઝર શોધીશું. તો એમાં મિની ફેલો વેલેન્ટાઇન, ગાર્ડિયન એ બધા હતા. તો એ લોકોએ પ્લાન કર્યો કે આપણે આઈલેન્ડ પર ટ્રેઝર શોધીશું. તો જેવી રીતે શિપ આવી એટલે એ લોકોએ ટ્રેઝર હન્ટ ચાલુ કર્યું. ધીરે ધીરે એ લોકો એમના જો કંપાસ હતો તો એ જોતા હતા નોર્થ વેસ્ટ ઈસ્ટ ને સાઉથ. તો એ લોકોને ખબર પડી કે અમે લોકો રોંગ ડાયરેક્શનમાં આવી ગયા, હવે અહીંથી જશું તો પાછું આમાં વેવ્સ બહુ હાઈ ચાલે છે. એટલે પછી સેકન્ડ ચેપ્ટર છે અ ડેવિયસ પ્લેન. Yes, very good. તો એ લોકોએ પ્લાન કર્યો કે ના હવે તો યુટર્ન ના જાય, હવે આ જઈ રહી જશે સ્ટોમ, તો અહીંયા જ આપણે જવું પડશે. પછી એ લોકો થોડા ટાઈમ પછી એ લોકોની ભૂખ લાગી, તો એ લોકોએ જ્યાં સ્ટોરેજ બનાવ્યો હતો ત્યાં એ લોકો ખાવા બેસ્યા હતા. Yes, very good. પછી એ લોકોને એક આઇલેન્ડ દેખાય એટલે ત્યાં એ લોકોની એક બોટ મૂકી. તો એ લોકો ટ્રેઝર શોધવા ગયા. તો એ લોકો જે રીતે હન્ટિંગ કરતા હતા પણ એ લોકોને અલગ અલગ નોઇઝીસ આવતી હતી. અને પછી નોઇઝ આવતા એ લોકો એક સાથે ગ્રુપમાં એક સાથે જતા હતા, તો કોઈને બીક નહોતી લાગતી. તો એ લોકો ધીરે ધીરે આગળ વધ્યા અને એ લોકોને યાદ આવ્યું કે એક પર્સન હતું જેને એ લોકોએ કીધું કે આ આઇલેન્ડ પર મેં ટ્રેઝર હટાડેલો છે તો તમને મળી જશે, મેં ત્યાં એક માર્ક કરેલી છે. તો એ લોકોને બધું યાદ આવ્યું, પણ એ લોકો આવી ગયા બીજા આઇલેન્ડ પર. પછી એ લોકોને ત્યાં એક બોટલમાં મેપ મળ્યું, તો એ બોટલને બહુ મહેનત કરીને ખોલ્યું અને એમાંથી મેપ નીકાળીને ટ્રેઝર હન્ટ શોધવા લાગ્યા. પછી જ્યારે થોડા ટાઈમ પછી જ્યારે એ લોકોને મળ્યો ટ્રેઝર હન્ટ, તો એ લોકો ત્યાંથી નીકળતા હતા, પણ એ લોકો રાસ્તામાં કન્ફ્યુઝ થઈ ગયા. એટલે એ લોકોએ પાછો મેપ લીધો, પણ સ્ટોમ હવાના લીધે એ મેપ ઉડીને ગતો રહ્યો. તો હવે એ લોકોએ ખાલી એમનો જો કંપાસ હતો તો એ કંપાસના ડાયરેક્શનમાં જતા હતા આગળ. પછી આમાં ધ એસ્કેપ, તો એ લોકો ધીરે ધીરે એમના ફૂટસ્ટેપ્સ ફોલો કરતા એસ્કેપ ધીરે ધીરે થતા હતા. તો એ લોકોને પણ એક
વેલેન્ટાઇન હતી એને નહોતું સારું કેમ કે એટલું બધું કોઈ વાર ચાલી નથી તો એને નહોતું સારું તો એ કોકોનટ ટ્રીના નીચે બેઠી અને બાજુમાં એક કોકોનટ હતું તો એને એના ફ્રેન્ડને કીધું કે મને આ તોડીને આપી દે પછી એ લોકો વેલેન્ટાઇને કોકોનટ વોટર પીધું અને એને કીધું કે ચાલો હવે આગળ જઈએ તો એ લોકોને દૂર પર આઇલેન્ડ એટલે એમની શિપ દેખાતી તો એ લોકો શિપમાં બેસી ગયેલા પછી આમાં એક લાસ્ટ ચેપ્ટર છે ધ રેન ઓફ બ્લડ એ લોકો કેવી પણ રીતે એમના ઘરે પહોંચી ગયેલા જેવી રીતે એ લોકો આવ્યા હતા એવી રીતે એ ફાઇટ કરીને રેન સ્ટોર્મમાં જઈને જતાં એ લોકો ત્યાં પહોંચી ગયેલા આમાં ટોટલ 132 પેજીસ છે Yes, very good. પાછળ એક ફોટો બહુ બધા ફોટો આપ્યા છે જેમના આગળ કાર્ટૂનમાં કરે એમના પાછળ રિયલ ફેસીસ બતાવ્યા છે પછી પાછળ સ્ટોરીઝ આપી છે એજ વાઇઝ કે જેમના આટલા એજ છે તો આ લોકોને એ બુક વાંચવી જોઈએ પછી પાછળનો બેકગ્રાઉન્ડ પણ બ્લુ છે Yes, very good. ડન Done?